ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ અમદાવાદ કેન્દ્ર, સ્વામી શૈલેશ્વરાનંદ, ગુરુ શ્રી બ્રહ્મલીન સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવા અને આધ્યાત્મિક જ્યોત જગાવતી વ્યાખ્યાન માળાનું સંકલન, વાંચેલા કહેલા સાંભળેલા પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો નમ્ર નિસ્વાર્થ પ્રયાસ. આજનો વિષય છે શાસ્ત્રો મુજબ મહાન કોણ, દાની કે જ્ઞાની. આજે ચર્ચા કરીએ દાનવીર કે જ્ઞાનવીર, મહાન કોણ છે, ચડિયાતું કોણ છે. સૌ પહેલાં વાત કરીએ જ્ઞાન. તો જ્ઞાન શબ્દ જ્ઞા સાથે અન્ન પ્રત્યય જોડાવાથી બનેલો છે, જેનો અર્થ થાય છે જાણવું. ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ વસ્તુ અથવા વિષયનું સમજાવવું, તે જાણવું, તે ખબર, જાણ, કોઈ પણ બાબતની માહિતી, સમજણ, સંવેદન અને બોધ. ભગવદ્ ગોમંડલમાં જ્ઞાનના 20 અર્થ આપવામાં આવેલા છે. શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો જ્ઞાન પ્રાપ્ત કરવાની 3 રીતો ગણાય છે. પહેલી રીત છે પ્રણિપાતેન. પ્રણિપાતેન એટલે કે શિષ્ય ગુરુને નમીને શિષ્ય ભાવે વિનય અને નમ્રતાથી શીખવાની વૃત્તિ રાખે. બીજું છે પરિપ્રશ્નેન એટલે કે પ્રશ્નોત્તરી દ્વારા શંકા અને તેનું સમાધાનવાળી સંવાદાત્મક શૈલીથી સવાલ જવાબ પૂછવા. અને ત્રીજું છે સેવ્ય એટલે કે સેવાભાવ. શરણાગતિથી ગુરુ કે આચાર્યને સંતુષ્ટ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. સેવાભાવથી, શરણાગતિથી આપણે આ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. જ્ઞાન પ્રાપ્ત કરવાના આ 3 ઇલાજ સદા સર્વદા માનવ સમુદાયને ઉપયોગી નીવડે છે. માણસ, આ જીવ ચર્મચક્ષુથી જુએ છે પણ મન દ્વારા જાણવાનો યત્ન કરતો નથી. એટલે વસ્તુ કે સ્થિતિનું યથાર્થ સ્વરૂપ તે પામી શકતો નથી. ભગવદ્ ગીતા કહે છે કે આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કોઈ નથી. જેનામાં જ્ઞાન નથી, શ્રદ્ધા નથી અને જે શંકા સંશયથી ઘેરાયેલો છે તેનો નાશ થાય છે. જ્ઞાન રહિત માણસ પશુ સમાન છે. જ્ઞાન દ્વારા જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. ક્રોધનો અભાવ, વૈરાગ્ય, ઇન્દ્રિયો પરનો વિજય, ક્ષમાશીલ, દયાવાન, શાંતિ, માનવ પ્રત્યે પ્રેમ, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, લોભ મુક્ત રહીને દાન અપાય, ભય અને શોક તથા ભયના લક્ષણોનો પણ નાશ કરવો, આ બધા જ એ જ્ઞાનના લક્ષણો છે. જ્ઞાનનું સાચું સરનામું કયું? તો આપણે કદાચ કહેશું, બુદ્ધિજીવી લોકો કહી શકે છે કે જ્ઞાન પુસ્તકમાંથી જ મળે છે એટલે પુસ્તક કહેવાય. પણ ના, જ્ઞાનનું સાચું સરનામું પુસ્તક નથી, પણ પોતાનું હૃદય છે. હું કશું જ જાણતો નથી એવી વિનમ્રતા એ જ્ઞાનનું પ્રથમ પગથિયું ગણવું. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ જગત મિથ્યા છે એમ જાણવું તે જ્ઞાન છે. કારણ કે જ્ઞાન પોતે જ એક મહાશક્તિ છે. કદમ કદમ સાવધાનીપૂર્વક ચાલીને જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. ઉછળકૂદ કરીને, કુદાકૂદ કરીને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ક્રિયા વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા આ સર્વથા વ્યર્થ બની જાય છે. જંગલમાં આગ લાગે ત્યારે ચૂપચાપ રહી જોનાર પંગુ અને ભાગદોડ કરનાર અંધ બંને ભસ્મીભૂત થઈ શકે છે. મતલબ એ કે જ્ઞાન વગરનું ચિંતન
અને ચિંતન વગરનું જ્ઞાન ઉપકારક નીવડી શકે નહીં. જગતને જાણે તે પંડિત, પણ પોતાની જાતને જે જાણી ગયો તે જ્ઞાની છે. હવે જોઈએ દાનનો મહિમા. દાનના પણ સામાન્ય રીતે 3 પ્રકાર ગણવામાં આવ્યા છે. દાનને પણ જીવવાનો મહાન ગુણ ગણવામાં આવ્યો છે. ઋગ્વેદે તો ત્યાં સુધી કહ્યું છે કે દાની અમરત્વ પ્રાપ્ત કરી શકે અને સાથે સાથે દીર્ઘાયુ પણ મેળવી શકે છે. દાનના 3 પ્રકાર: સાત્વિક દાન, રાજસ દાન અને તામસ દાન. સાત્વિક દાન વિશે ભગવદ્ ગીતા સ્પષ્ટતા કરે છે કે દાન આપવું એ પોતાનું કર્તવ્ય છે એવા ભાવથી જે દાન દેશ માટે, કાળ માટે અને પાત્ર પ્રાપ્ત થતા સામે પ્રત્યુપકારની ભાવના વગર આપવામાં આવે છે તે દાન સાત્વિક દાન છે. સામે બદલાની આશાથી, ફળ ભોગની ઈચ્છાથી તથા પરાણે દાન આપવામાં આવે છે તે રાજસ દાન કહેવાય છે. જેને દાન સત્કાર કર્યા સિવાય અથવા તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તે દાન તામસ દાન ગણાય છે. એટલે સાચો દાની એ જે યશના લોભ વગર, ભયને કારણે અથવા ઉપકારનો બદલો વાળવા ખાતર દાન ન આપે. અન્નદાનને પણ મહાદાન ગણવામાં આવ્યું છે. વિદ્યાદાન તેના કરતાં મોટું મનાય છે. કારણ કે વિદ્યાદાનથી જીવન પર્યંત તૃપ્તિ થાય છે. વળી દાનથી દુશ્મની સમાપ્ત થાય છે. દાનથી પારકો પણ બંધુવત બની જાય. દાન સર્વ આફતોને ભસ્મીભૂત કરી શકે છે. માણસો ઘણીવાર પ્રસન્નતાપૂર્વક દાન આપવાને બદલે માત્ર પુણ્ય સંચયના લોભથી દાન આપે છે. આવું દાન નિરર્થક છે. પાલી ભાષામાં સવિજાતકમાં કહેવામાં આવ્યું છે કે હું યશ ખાતર દાન દેતો નથી, ન પુત્ર પ્રાપ્તિ માટે, ન ધન પ્રાપ્તિ માટે કે રાષ્ટ્ર ખાતર. દાન એ તો સત્પુરુષોનો ધર્મ છે એમ સમજીને દાન આપવામાં મને આનંદ આવે છે. દાન એ તો આપવું અર્પણ છે, એ ક્રિયા અર્પણની છે. આ યજ્ઞ છે. જે સર્વસ્વનું દાન કરવા તત્પર છે એનું દાન સૌથી શ્રેષ્ઠ મનાય છે. પરંતુ દાન ધર્મની કેટલીક મર્યાદાઓ છે. માણસ લોભ ખાતર દાન કરે છે, માણસ યશ ખાતર દાન કરે, માણસ પ્રસિદ્ધિ ખાતર દાન કરે, દાન આપ્યા પછી મનોમન અહંકાર સેવે, ઉપકાર કરીને જરૂર પડે બદલો મેળવવા દાન કરે, કોઈને પોતાના કરતાં નીચો દેખાડવા દાન કરે. દાનમાં ગુપ્ત દાન અને અભય દાનનું આગવું મહત્વ છે. દાન ગુપ્ત જ રહેવું જોઈએ. મતલબ કે જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. દાનની વૃદ્ધિ અનેક અનર્થો સર્જે છે. એટલે કબીર કહે છે કે ઘરમાં ધન વધે તો બંને હાથે ખાલી કરો. તુલસીદાસ કહે છે કે દાન આપવાથી ધન ઘટતું નથી પણ પ્રભુ મદદ કરે છે. તુલસી પંચિન કે પીએ ઘટે ન સરિતા નીર, દાન દિયે ધન ના ઘટે સહાય કરે રઘુબીર. જ્ઞાન અને દાનની તુલના કરતા અવશ્ય કહી શકાય કે દાન કરતા ધર્માચરણ શ્રેષ્ઠ છે. શુદ્ધ જ્ઞાન પણ શ્રેષ્ઠ એટલા માટે કે જ્ઞાન આત્મદર્શન અને આત્મ ઉદ્ધારનું નિમિત્ત બને છે. જ્ઞાન માણસને જગાડે છે અને બ્રહ્મમાંથી મુક્તિ અપાવે છે. સ્વામી રામતીર્થ એટલે જ કહે છે કે સર્વોપરી શ્રેષ્ઠ દાન જે તમે કોઈને આપી શકો તો તે જ છે વિદ્યાદાન, જ્ઞાન. વિદ્યાદાન અથવા તો જ્ઞાન. તો જ્ઞાન રૂપી અગ્નિ સઘળા દુષ્કર્મોને નષ્ટ કરી નાખે. અને એટલે જ મનુસ્મૃતિએ પણ એ વાતનું સમર્થન કર્યું છે કે જ્ઞાન દાન એ સર્વ
પ્રકારના દાનોમાં શ્રેષ્ઠ ગણાય છે. કર્મયોગ પુસ્તકમાં સ્વામી અખંડાનંદ સરસ્વતીએ જ્ઞાન, ભક્તિ અને કર્મનું સ્વરૂપ સરળ શબ્દોમાં સમજાવ્યું છે કે આપણી બુદ્ધિમાં ઈશ્વરનું અવતરણ થવું એનું નામ જ્ઞાન, આપણી પ્રીતિમાં ઈશ્વરનું અવતરણ એનું નામ ભક્તિ, આપણા હાથમાં ઈશ્વરનું અવતરણ એનું નામ કર્મ. જ્ઞાનપૂર્વકનું દાન જ ઉપકારક બની શકે. દાન કરતી વખતે મનમાં એવો ભાવ હોવો જોઈએ કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આવી ઉદાત્ત ભાવના જ જ્ઞાન શીખવી શકે. અલબત્ત જ્ઞાન પણ અહંકાર મુક્ત હોવું જોઈએ. જ્ઞાન સત્યનો સાક્ષાત્કાર કરાવી શકે છે, એટલે તે દાન કરતાં પણ અતિ ચડિયાતું ગણાયું છે. અસ્તુ શુભમ ભવતુ.